નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદમાં ડબલ સિઝનને લીધે 16 સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે। અમદાવાદ શહેર સહિતના રાજ્યના શહેરોમાં ડબલ સિઝન અનુભવાઈ રહી છે, જેથી સિગ્નલ રોગોમાં મજા મૂકી છે, જેને લઈ 16 સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક અઠવાડિયામાં 14,785 કેસ નોંધાયા છે, જે પોતાના જ એક રેકોર્ડ છે। ડબલ સિઝનને લીધે 16 સિવિલ દર્દીઓથી ઉભરાયું હતું। આ આંકડો માત્ર એક સપ્તાહનો છે, જે વાયરલ અને મચ્છરજન્ય રોગચાળાનું વધુ પ્રમાણ દર્શાવે છે। 16 સિવિલમાં સરેરાશ દરરોજ આશરે 2100થી વધુ દર્દીઓ અહીં સારવાર માટે આવે છે। આ વધારો શિયાળાની ઋતુમાં વધતા શ્વસન સંબંધી રોગ, વાયરલ ઇન્ફેક્શન અને મોસમી બીમારીઓના કારણે હોઈ શકે છે। અગાઉના વર્ષોમાં પણ ચોમાસા દરમિયાન ઓપીડીમાં નોંધપાત્ર વધારો મળ્યો હતો, જેમ કે 300થી વધુ કેસનો ઉછાળો જોવા મળ્યો હતો। ડબલ સિઝનના કારણે લોકોમાં આરોગ્ય પર થતી ખરાબ અસર જોવા મળી રહી છે। શિયાળાની ઠંડી સાથે અચાનક ગરમી પણ પડી રહી છે, જેથી આ પ્રકારનું અનિયમિત હવામાન આબોહવા પરિવર્તનનું પરિણામ છે, જેના કારણે એક જ ઋતુમાં બે અલગ અલગ હવામાન પેટર્ન જોવા મળે છે। રાજ્યના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અરબી સમુદ્ર અને લો પ્રેશરના કારણે કમોસમી વરસાદની આગાહી છે। આનાથી લોકોના આરોગ્ય પર ગંભીર ખરાબ અસર પડી શકે છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।